જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે અહીંથી સ્ટાર્ટ વિડીયો કરી દેવાનો છે. તો બરોબર હું જો હાલ્યો આવતો હતો તો જોઈજો હાવજના મોટા મોટા હગડ બસ આસપાસમાં હાવજ અત્યારે કંઈક મંડરાઈ રહ્યો છે, કારણ કે આ તાજા હગડ છે. તો મિત્રો અંત સુધી વિડીયો જોજો. ક્યાંથી ક્યાં હું નીકળું એનો કોઈ ભરોસો નથી, તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં. આ જો હગડ મારી આગળ આગળ જતા રહ્યા છે. તો ચાલો હવે આપણે ભેંસ્યું પાસે જતા રહી. જય મુરલીધર. તો મિત્રો આપણે આવી ગયા છીએ મારી ભેંસ્યું પાસે. ખાસ કરીને તો જો આટલું આવું લીલું ખડ છે, એમાં જો ભેંસ્યું બતાવ્યું નથી માર્યું. અને તમે એમ જોઈ જુઓ કે અત્યારમાં તડક્યાની ગરમીનું મને પરસવો વળી જશે આખા, કારણ કે સવાર પરમાં ચારે બાજુ જે આપણે ધુમ્મસ હોય ને, ગરમી અમારે ડુંગરાની વસાળ ગરમી પડે એટલે લાગે. તો ખાસ કરીને થોડો વિડીયો પૂરો જો. અને જો આપણી આ ખડાઈ છે ને એક નંબર ખડાઈ છે. તો મિત્રો ખાસ કરીને મારા ત્યાં એકથી એક સળિયાતી છે. અને આપણે તો હંધી ભેંસ્યું હારી જ રાખવાની, કારણ કે આપણને પહેલેથી જ શોખ જાફરાબાદી બફેલો રાખવાનું. મારી પાસે જૂના નોરની ભેંસ્યું છે હંધ્યું, તો વસ્તુ રાખવી તો સારી રાખવાની મિત્રો. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, મારા બફેલો કેવી લાગે છે તમને. અને ખાસ કરીને યાદીમાં લઈ લેજો, કારણ કે મિત્રો આવી બફેલો તો 100% તમને જોવાય ન મળે. આ તો જોઈજો મારી ટોપલ. જો તમને આ ટોપલ છે ને, ટોપલને પણ આ એક નંબર ભેંસ છે. જો એને વિડીયો સામું જોઈ, એને વિડીયો મત બહુ છો. એની પાસે એની બેન છે એક, અને એક નંબર રાખવાની. ચાલો તો આપણે તમને પૂરો વિડીયોમાં હંધી ભેંસ્યું લઈ લઉં, અને તમને જોવાની મજા આવે, મને વિડીયો બનાવવાની મજા આવે. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. અને બસ મોજ જ કરવાની છે આપણે મિત્રો. જો જંગલમાં એ ફરવાનું જ છે આપણે, ચારેય બાજુ ફરવાનું છે. કારણ કે તમને આગળ હંધી ગીરે બતાવું, મારી ભેંસ્યું બતાવું. એની હાલે જો આ એનું નામ કાટડ છે મિત્રો, એ જે આપણે ટોપલાની બેન છે. તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને ખાસ કરીને મિત્રો એ કહેજો કે આપણી ભેંસું જાફરાબાદી તમને કેવું લાગ્યું છે, અને કોમેન્ટ કરજો મિત્રો ક્યાંથી જુઓ છો અને ક્યાંથી નહીં. તો મને તે ખબર પડે કે મારી વિડીયો કેટલા પશુપાલકો ભાઈઓ ઓર કોને જાફરાબાદીનો શોખ છે. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. અને તમને આનંદ આવી જશે. અને આપણે વગેરે વિડીયો બનાવતા રહીશું. તમને ભેંસ્યું કરતા તો મિત્રો અમારા અહીંયા નજારો તમને જોવા મળે ને, હા કાંઈ ઘટે નહીં. આઠે પોર આનંદ, કઈ વસ્તુ ઘટે નહીં. અહીંયા અમારે એવા નજારા તમને જોવા મળે. હું ઉપર ડુંગરના નજારા બનાવીશ વિડીયોમાં, તમામ વિડીયોમાં ટોટલ નજારો લઈ લે, એટલે તમને એમ થાય કે નહીં ભાઈ આપણે વિડીયો હવે કહીએ જોવો, કહીએ મારો ભેંસ્યુંનો વિડીયો નહીં, એની કરતાં જ તમને ભેંસ્યું જો આપણી બારીઓ આવી રહ્યું છે. તો મારો વિડીયો અને ભેંસ્યુંનો વિડીયા કરતાં જ તમને મિત્રો અહીંના નજારાના વિડીયા તમને અદ્ભુત નજારો જોવા મળશે. અને નાથી આલ્યા કોઈ અહીંયા અમારે લીલ ગાય એવાના તો વિડીયા આપણે અપલોડ કરી શકીએ. હાવ જ દીપડાનો ન અપલોડ કરી શકો, કારણ કે સંવિધાનને આમાં આપણે ન પડાય. સંવિધાનનું પાલન કરવું પડે, રાષ્ટ્રનું પાલન કરવું પડે. તો મિત્રો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. અને જુઓ આપણી આ સંતૂર છે કેમ છે, એક નંબર છે હો મિત્રો. હજી બે અઠિયા જો એ ખડાયું બતાવી છે ને, એ મિત્રો મારે એક જ ભેંસનો નોર છે. ટોટલ ભેંસ્યું મારી પાસે એક છે, ઢીંગાના વંશીનું છે ટોટલ. કારણ કે હું એ ભેંસને સારવાર ન છોડતો, કેમ કે મારે એ માનીતી ભેંસ છે મિત્રો. તો ખાસ કરીને વિડીયો જોજો પૂરો, કારણ કે હવે મારા ભેંસ્યું આગળ જતી રહ્યું છે. થોડી કોઈ પાસે રહેવું મારે જરૂરી છે. જો આ પરસવો ગરમી એટલી છે ને મિત્રો, તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આપણી જાફરાબાદી બફેલો કેવી લાગ્યું. અને આ તો સાદી કુદરતની લીલા છે, આપણી કરવી. જો મિત્રો અહીંયા અમારે
હથિયાર હારે રાખવું પડે છે, ધારિયા વગેરે છે, કારણ કે એ જનાવરની વધારે ભીંસ હોય છે. તો ડર તો અંધાને લાગે છે, કારણ કે આ હથિયાર છે ને અમારું એક રક્ષક ગણાય. અમે આ હથિયાર ખાલી પથ્થર ઉપર પછાડવી ને, પથ્થર ઉપરથી પછાડવાથી કારણ કે અવાજ આવે એટલે જનાવરને એમ થાય કે આ ગરદણી માલા રહે પછી, તો એક અમારે ફાયદો થાય છે. નકર કોઈ એવા ધારિયા બારિયા કંઈ અમારે અહીંયા જંગલ કંઈ કાપવાનું ન હોય એટલે હથિયાર હારે રાખવી. અને ને જો આપણું સરવાનું લીલો ઘાસ સારો ને ભેંસ્યું ને આપણી, તમને મિત્રો આમાં પાસે નથી જઈને વિડીયો બનાવ્યો, પણ જો પાસે જઈને વિડીયો બનાવવું એટલે તમને એમ થાય કે આ હા જાફરાબાદી બફેલો છે, વાહ ભાઈ વાહ, એક નંબર બફેલો મારી પાસે છે. એક જ વંચાવળ ને હંજ્યું બિંદડિયું કુંઢિયું, આપણે કાંજી ફૂટા નથી ઓલા આઈન કાળિયું કુંઢિયું બિંદડીને ભૂરીને ભગર ને કાંગસ્યું માણસ્યું ધાણ્યું સંજ્યું તત વદાળ્યું બહાળ્યું એ મુરલીધરે આપણને ઠાઠ ભરીને આપ્યું છે. મિત્રો મુરલીધરની પૂરી કૃપા. આપણે તો હું એટલી બધી મહેનત કાંઈ કરી નથી, કુદરતે આપેલું છે. હંધું મહેનત કરતાં કાંઈ મળતું નથી, તો માથે મુરલીધરની મેર હોય તો જ મળે. મિત્રો તો ખાસ કરીને મારા બ્લોગ નાનો માણસના બ્લોગ જોજો, અને આપણી ભેંસ્યું કેવું છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને નથી હાલ્યા શું મિત્રો, બીજું તો આપણી પાસે શું વાતો હોય. ને મેં વિડીયો મારી ખાલી ભાષામાં બનાવ્યો છે, તો ખાસ કરીને કોમેન્ટમાં લખજો વિડીયો તમને કેવો ગમ્યો છે. કાંઈ વિડીયોમાં ફેરફાર કરવા માગતા હો તો મિત્રો કહેજો કે ભાઈ તમારા થોડીક વાણી વર્તનમાં ફેરશે, કે કોઈ પણ વર્ણન આવી રીતે કોમેન્ટમાં લખવું કે ભાઈ આવી રીતે બોલો, તમારો વિડીયો અમને બહુ બહુ ગમે છે કે જોવો ન ગમતો, એક કોમેન્ટ તો મિત્રો કરજો તે, કારણ કે અમને તે ખબર જાણવા મળે કે અમને કેટલા માણસો જોવા માગે છે. ખાસ કરીને તો શું ચાલે છે બીજા મિત્રોને તો કાંઈ ખબર ન હોય. આપણે એ દ્વારકાધીશનું નામ લઈને જો અહીંયા સારતા હોય, આપણે તો હારે સાથી એટલે કોઈ બીજું ન હોય. અમારે તો રામ નામ કા નારા એ એક આધાર હે એવું હોય, કારણ કે અહીંયા અમારે એકલા જ સારવાના હોય, કારણ કે મારી પાસે વીડ લાંબુ છે. ઓછામાં ઓછું 600 વીઘા છે, ને 600 વીઘાની અંદર હું એકલો જ સારતો હોઉં મિત્રો. એટલે ખાસ કરીને એક લાઈક તો એક કોમેન્ટ કરજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.